में हो, मेरे देश में पवन चले पुरवाई हो, मेरे देश को देखने સ્ટેરિંગ કેવો હતું કઈ બાજુ વાળવા છે ઊભા રાખવા છે એના માટે પાછા બળદ આગળ આગળ ચાલતા જવાના, આપણે પાછળ પાછળ ચાલતું જવાનું, એક હાથમાં બળદની રાશ પકડેલી હોય, એક હાથમાં દાણા નાખતા જવાના, એટલું બધું કામ કરવાનું હોય. અને દાણા નાખવામાં પાછું કેવું હોય કે આપણે ગમે એમ નાખવા મળવી તો બધા દાણા છે એ સરખા ઉગી જાય ને એક જગ્યાએ બધા એક નાખવા મળ્યું. દાણા નાખવામાં પછી ટ્રીક હોય, થોડા થોડા દાણા નાખવા જોઈએ. તો બધા ખેતરમાં જોઈએ તો આખા પાક હોય, ઘઉં ને જુવાર ને બધું કેમ એક સરખું ઉગેલું હોય, એટલે એ એક કળા કહેવાય, હાથથી થોડા થોડા દાણા નાખવા. અત્યારે કેમ આપણે હીરો હિરોઈનને કેમ સેલિબ્રિટી તરીકે માન આપીએ છીએ, બધા ઇન્સ્ટાગ્રામમાં બધા વિડીયો બનાવીને બધા આપણે કેમ સેલિબ્રિટી તરીકે ગણવી. પહેલાંના ટાઈમમાં જેને વાવતા આવડતું છે ને એને એટલું બધું સેલિબ્રિટી તરીકે માન આપતા. વિચાર કરો, કેમ કે આ બધા વાવતા આખા ગામમાં બધા ન આવડતું, કોકને તો આવડતું હોય, એટલું માન ટૂંકમાં આ લોકોને આપવાનું આવતું. પછી આ તો ખબર જ હશે તમને બધા, આને શું કહેવાય? આને ઇંગ્લિશમાં શું કહેવાય? એક્સ આને શું કહેવાય? ઘણ કહેવાય. હા, પછી આને શું કહેવાય? પછી જો તમને ત્રણ વસ્તુ દેખાડું છું, ત્રણેય નામ અને અલગ અલગ શેમાં વપરાય છે ને કહેવાનું છે, બરોબર? આને શું કહેવાય? દાતરડી. દાતરડી શેમાં વપરાય? વાઢવામાં વપરાય. ક્યાં? હા, બળદગાડું થઈ ગયું છે. બળદગાડું થઈ ગયું ને તો હાલો ટ્રેન આવું, બરોબર? કઈ ભાઈ ને તો હાલો ત્યાં શું છે? હા. આને શું કહેવાય ખબર છે? સાંભેલું કહેવાય. શું કહેવાય? પહેલાના ટાઈમમાં બધા મરચું, હળદર ને એ બધું છે ને પહેલાના ટાઈમમાં આમાં તૈયાર કરતા. અને તમે બધા લાપસી ખાધેલી છે ને, ભગવાન માતાજીને ચડાવી લાપસીને બહુ પવિત્ર ગણી ને, આપણે પ્રસાદી ગણવી. પહેલાના ટાઈમમાં આને પવિત્ર ગણતા ને એટલે લાપસીનું જે ભણવાનું હોય ને બધું તો આ ઘઉં એવું નાખીને આમાં ખાંડીને આમાં તૈયાર કરતા લાપસીને, કેમ કે આને પહેલાના ટાઈમમાં બહુ પવિત્ર ગણતા ને એટલા માટે. અને અત્યારે તે આ જે સાંભેલું છે ને આ લગ્ન વિધિમાં વપરાય છે. શેમાં વપરાય છે? લગ્ન વિધિમાં આ સાંભેલાની એક વિધિ આવે છે ને, આ સાંભેલાની પૂજા અત્યારે થાય છે. પણ અત્યારે આ વસ્તુ બધી લુપ્ત થઈ ગઈ છે ને, સાંભેલું કંઈ જોવા નથી મળતું, એટલે પંડિતજી છે ને સાંભેલાનું સ્ટીકર લઈને આવે ને એની પૂજા કરે છે અત્યારે. કહેવાય એકચ્યુઅલીમાં આને છે ને રવૈયો કહેવાય. શું કહેવાય? હા, રવૈયો જે છે ને આમાં ફરજિયાત બે માણસ જ જોઈએ, બે જણ ફેરવતા હોય તો જ ફરાય, કેમ કે આટલું બધું આખું છે ને દહીંનું ભરેલું હોય, એક જણથી ફરાય નહીં આ પાછું, એટલે બે જણ જ હોય, સામ બે જણ ફેરવે ને ત્યારે જ ફરે. અને આમાં પહેલાના ટાઈમમાં જે છાશ ને બધું બનાવતા ને આમાં જ બનાવતા. માખણ થાય આ રીતના બે જણ સામ સામા ફેરવતા હોય, એક આમ ફેરવે તો આગળ સામેનો જણ આમ ખેંચે, એટલે બે જણ સામ સામા ફેરવે ને તો જ ફેરવે. ત્રિકમ કહેવાય. શું કહેવાય? ત્રિકમ. તો આને શું કહેવાય? દાતરડું. તો આને શું કહેવાય? દાતરડી. આપણે જે ખોડ થઈ ગયું હોય ને નિંદામણ કરવાનું હોય ને તો આને આ દાતરડીનો ઉપયોગ કરવાનો. શું કરવાનો? દાતરડીનો ઉપયોગ. પછી આ શું કામમાં આવે ભાઈ? પ્લાસ્ટર કરવા માટે. પ્લાસ્ટર કરવા માટે. પ્લાસ્ટર કરવા માટે આ પણ એના માટે પ્લાસ્ટર કરવા માટે. આ જે છે ને એને ઓરણી કહેવાય. ઓરણી. બળદ હોય ને બળદ, એનાથી આપણું જે છે ને દંતાળી ચાલે. અને આવી રીતે આમાંથી અંદર ઘઉં બાજરો વાવો ને એટલે જો અહીંયા હોલ છે, એ હોલમાંથી અંદર જમીનમાં જાય અને જમીનમાં પછી ઉગે. આને પાવડો કહેવાય. શું કહેવાય? પાવડો કહેવાય. આને શું કહેવાય? નહીં, કુવાડી. શું કહેવાય? કુવાડી કહેવાય. અને આને કહેવાય ઘણ કહેવાય. શું કહેવાય? ઘણ. આપણે પથ્થર કે તોડવા હોય ને તો એના માટે એને ઘણ કહેવાય. પછી આને શું કહેવાય ખબર? આને જાળી કહેવાય. અને થેસર હોય ને, થેસર, સિંગનું થેસર,
એની અંદર ચડાવેલા હોય એટલે આવી રીતે આમ ગોળ ગોળ ફરે ને એટલે સિંગ કટિંગ કરી નાખે અને સિંગ ને ડાળા એના અલગ પાડી દે જુદા. આ પણ ઈ છે જો આવી રીતે, આ પણ એવી રીતે જાળી છે, બરોબર. પછી આ છે ને એ દવાના પંપ છે. આપણે આ જંતુનાશક દવા આવે ને, ઘઉં દાખલા તરીકે હોય એમાં જીવાત આવી ગયું હોય તો એવી રીતે આમ કરી અને પછી આમ ફૂવારો છાંટે એટલે આ પછી શું કહેવાય? આ ખંપાળે કહેવાય. શું કહેવાય? ખુરપી કહેવાય. ખુરપી આવી રીતે આમ ધરોડીને કરવાનું હોય ને એવી રીતે. આ જાળી કહેવાય. અહીંયા સિંગ છે ને, સિંગના મગફળીમાંથી દાણા નીકળે. શું કહેવાય? મગફળીમાંથી દાણા નીકળે. અને ઘઉં ને એટલે મગફળીના દાણા નીકળે. આને રાપ કહેવાય. શું કહેવાય? રાપ. આ કળિયું હાલે ને, કળિયું જમીનની અંદર ત્યારે એમાંથી હાલે ત્યાં આને રાપ તરીકેનું કામ શું છે? જૈણી એટલે કે રવૈયો પહેલા. અને આ શું છે? ગોળી. નહીં ગોળી. પહેલા છે ને આવી રીતે આપણે પાસે ઓલું ના હતું કે વલોણા નહોતા, લાઈટથી ચાલતા. એટલે પછી એને કઈ શું કરતા ખબર? આવી રીતે આમ ગોળ ગોળ ફેરવતા. એટલે આમાં દહીં ને પાણી નાખી દેતા. એટલે પછી આવી રીતે ગોળ ફેરવે એટલે પછી આમાંથી શું થાય? છાશ બની જાય ને માખણ અલગ નીકળી જાય. આ દોરી, આ રવૈયો અને આ એનું ઢાંકણ અને આ ગોળી. અને ગોળીની અંદર આ ઠીકરાની છે, માટીની બનેલી છે. કલ્પેડો આમાં છાશ થતી ને આમાંથી પછી માખણ કાઢવામાં